Next, UCL. UCL is equal to x double bar plus A2R bar. And LCL is equal to x double bar minus A2R bar. A2 ની જે વેલ્યુઝ છે તે 3 સિગ્મા કંટ્રોલ લિમિટ્સ 3 સિગ્મા કંટ્રોલ લિમિટ્સને આધારે નક્કી કરવામાં આવે છે અને તે 3 સિગ્મા કંટ્રોલ લિમિટ્સ છે તે સેમ્પલ સાઇઝને આધારે A2 વેલ્યુઝ મળે છે, D3 વેલ્યુઝ મળે છે અને D4 વેલ્યુઝ મળે છે. એટલા માટે UCL ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર પ્લસ A2R બાર, LCL ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર માઇનસ A2R બાર. આર ચાર્ટ માટે પણ આર બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર અપોન એમ. આર બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આર અપોન એમ ફાઇન્ડ કરવાનું હોય છે અને તેને આધારે CL સેન્ટ્રલ લિમિટ્સ આપણને મળે છે. નેક્સ્ટ UCL. UCL ફાઇન્ડ કરવા માટે D4 આર બાર. D4ની વેલ્યુઝ 3 સિગ્મા કંટ્રોલ લિમિટ્સના આધારે આપણને મળે છે અને LCL ઇઝ ઇક્વલ ટુ D3 આર બાર. D3ની વેલ્યુ પણ આપણને 3 સિગ્મા કંટ્રોલ લિમિટ્સને આધારે મળે છે. નેક્સ્ટ ફોર ધ એક્ઝામ્પલ, control chart for variables. Sample number is 1 to 5 and samples subgroups is 1 to 10. ફર્સ્ટ સેમ્પલ માટેના 5 સેમ્પલ સાઇઝ તમને આપેલી છે. ફર્સ્ટ સબગ્રુપ માટેના તમને 5 સેમ્પલ સાઇઝ આપેલી છે. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ 5.02, 5.01, 4.94, 4.99 and 4.96. First, find the x bar. X bar is equal to sigma x upon n, that is 5 sample size total and divide by 5. This is the 4.98 is x bar. And next, range. Range means r. r value find કરવા માટે first maximum value, first sample માટેની maximum value 5.02 છે અને મિનિમમ વેલ્યુ છે 4.94. તે બંને વચ્ચેનું જે ડિફરન્સ છે તે આપણને રેન્જ મળે છે અને તે ફર્સ્ટ સેમ્પલ માટેની રેન્જ છે 0.08. તે પ્રમાણે સેમ્પલ નંબર 2, 3 એન્ડ 10 સુધીની એક્સ બાર એન્ડ આર વેલ્યુઝ ફાઇન્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, ડિટરમાઇન ધ ટ્રાયલ સેન્ટ્રલ લાઇન ફોર ધ એક્સ બાર ચાર્ટ. એક્સ ડબલ બાર ફાઇન્ડ કરવા માટે સિગ્મા એક્સઆઈ અપોન એમ. સિગ્મા એક્સઆઈ મીન્સ જે એવરેજ આપણે ફાઇન્ડ કરેલી છે તેનો ટોટલ અને ડિવાઇડ બાય એમ. એમ મીન્સ નંબર ઓફ સબગ્રુપ્સ ઇઝ ઇક્વલ ટુ 10. તો 50.09 ડિવાઇડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 5.019. નેક્સ્ટ, central limit the trial control limits for the x bar chart. Next, r bar find કરવા માટે sigma r upon m is equal to 1.15. It means total of range divided by m. m means subgroup of samples and is 10. So is equal to 0.115. UCL is equal to x double bar plus A2R bar. x double bar વેલ્યુ આપણે આગળ ફાઇન્ડ કરેલી છે કે 5.01 એન્ડ પ્લસ A2 વેલ્યુઝ આપણે જે આગળ મેં હમણાં કીધું કે 3 સિગ્મા કંટ્રોલ ચાર્ટના ફેક્ટર્સમાંથી આપણે શોધવાની હોય છે. સેમ્પલ સાઇઝ આપણી 5 છે તો A2ની વેલ્યુ 0.58 આપણને મળે છે. નેક્સ્ટ, આર બાર. આર બાર ઇઝ ઇક્વલ ટુ 0.115 જે આપણે અહીંયા ફર્સ્ટ સ્ટેપમાં આપણે શોધેલી છે. તે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીને તેને એક્સ ડબલ બાર સાથે એડિશન કરવાથી આપણને મળે છે કે 5.077. નેક્સ્ટ, LCL. LCL ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ બાર માઇનસ A2R બાર.
5.01 x double bar minus 0.58 into 0.115. 0.115 and 0.58 બંનેનું મલ્ટિપ્લિકેશન થાય અને તેમાં 5.01 ને માઇનસ કરવાથી આપણને મળે છે 4.943. Determine the trial control limits for the R chart. R chart ફાઇન્ડ કરવા માટે UCL is equal to D4 R bar. D4 વેલ્યુઝ આપણે 3 સિગ્મા કંટ્રોલ ચાર્ટમાં આપણે આગળ ડિસ્કસ કરેલું છે તે પ્રમાણે D4ની વેલ્યુઝ સેમ્પલ નંબર n ઇઝ ઇક્વલ ટુ 5ની સામે જોવાની હોય છે અને તે 2.11 મળે છે. તો 2.11 into 0.115 is equal to 2.43 UCL and LCL is equal to D3 R bar. D3 value is 0, sample number n is equal to 5 and R bar is equal to 0.115. તે બંનેના મલ્ટિપ્લિકેશન થાય એટલે આપણને LCL 0 મળે છે. This is the factors. Next, examine the process control chart interpretation. કંટ્રોલ ચાર્ટ ઇન્ટરપ્રિટેશન માટે ફર્સ્ટ તો ડિસાઇડ ધ વેરિએશન ઇઝ રેન્ડમ એટલે કે ચાન્સ કેસીસ છે કે પછી અનયુઝ્યુઅલ અસાઇનેબલ કેસીસ છે તે ડિસાઇડ કરવાનું હોય છે અને તે ડિસાઇડ કોના આધારે થાય છે? ચાર્ટ દ્વારા. સપોઝ યુસીએલની બહાર કોઈ પણ બિંદુ ન પડતું હોય તો ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે તેમ કહેવાય છે અને તેથી વેરિએશન્સમાં ચાન્સ કેસીસ અથવા તો રેન્ડમ કેસીસ ઓફ વેરિએશન્સ મળે છે. ધારો કે કોઈ બિંદુ બહાર પડે છે, યુસીએલની અથવા તો એલસીએલની એક અથવા વધારે બિંદુઓ બહાર પડતા હોય તો ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી તેમ કહેવામાં આવે છે. એટલે કે ધ પ્રોસેસ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ અને આઉટ ઓફ કંટ્રોલ જ્યારે પણ હોય ત્યારે અસાઇનેબલ કેસીસ જોવા મળે છે. આ થયું વેરિયેબલ્સ ચાર્ટ માટે અને વેરિયેબલ્સ ચાર્ટમાં એક્સ બાર એન્ડ આર ચાર્ટ આપણે ડિસ્કસ કરેલા છે. નેક્સ્ટ, એટ્રીબ્યુટ્સ ચાર્ટ. એટ્રીબ્યુટ્સ ચાર્ટ માટે 3 પ્રકારના એટ્રીબ્યુટ્સ નક્કી કરવાના હોય છે કે ચાર્ટ નક્કી કરવાના હોય છે. તેમાં પી ચાર્ટ છે. પી ચાર્ટ ફ્રેક્શન ડિફેક્ટિવ ચાર્ટ છે. એનપી ચાર્ટ ઇઝ નંબર ઓફ ડિફેક્ટિવ એન્ડ સી ચાર્ટ ઇઝ નંબર ઓફ ડિફેક્ટ્સ. તો ધ કોસ્ટ ઓફ કલેક્ટિંગ ડેટા ફોર એટ્રીબ્યુટ્સ ઇઝ લેસ ધેન ફોર ધ વેરિયેબલ્સ. તો તેના માટે આ 3 ચાર્ટ નક્કી કરવામાં હોય છે. પી ચાર્ટ મીન્સ ફ્રેક્શન ડિફેક્ટિવ. તો ફ્રેક્શન ડિફેક્ટિવ પણ તેને કહેવાય છે અથવા તો ફ્રેક્શન રિજેક્ટેડ ધ પી ચાર્ટ. પી ચાર્ટ ફાઇન્ડ કરવા માટે P is equal to number of defectives and divide by number of samples find કરવાનું હોય છે. નંબર ઓફ ડિફેક્ટિવ્સ નંબર ઓફ સેમ્પલ્સમાંથી મળે છે. સપોઝ નંબર ઓફ સેમ્પલ 50 હોય અને આ 50 સેમ્પલ્સમાંથી 15 સેમ્પલ્સ છે તે ડિફેક્ટિવ છે. તો ડિફેક્ટિવ સેમ્પલ્સને નંબર ઓફ સેમ્પલ્સમાંથી ડિવાઈડ કરવામાં આવે તો આપણને વેલ્યુ ઓફ પી મળે છે. આ વેલ્યુ ઓફ પીને આધારે પી બાર ફાઇન્ડ કરવાનો હોય છે અને પી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એનપી અપોન સિગ્મા એન. સિગ્મા એનપી મીન્સ સિગ્મા ડી and divide by sigma n means number of sample and its total. It is equal to P bar. UCL is equal to P bar plus 3 square root of P bar into 1 minus P bar upon square root of n. And LCL is equal to P bar minus 3 square root of P bar into 1 minus P bar upon square root of n. બંને કંટ્રોલ લિમિટ્સ ફાઇન્ડ થયા પછી તેને એક્સ બાર એન્ડ આર ચાર્ટમાં જે પ્રમાણે કંટ્રોલ ચાર્ટમાં ડ્રો કરવાનો હોય છે તે પ્રમાણે જ કંટ્રોલ ચાર્ટમાં ડ્રો કરવાનો હોય છે. પરંતુ
આમાં એક ખાસ વાત એ છે કે એલસીએલની વેલ્યુ સપોઝ માઇનસમાં આવે એટલે કે નેગેટિવ વેલ્યુઝ જો એલસીએલ મળે છે ત્યારે એલસીએલ ઓલવેઝ ઝીરો હોય છે, ઝીરો લખવાનું હોય છે. એટલા માટે જ્યારે પણ નેગેટિવ વેલ્યુઝ આવે એલસીએલ તો એલસીએલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લેવામાં આવે છે. એક્ઝામ્પલ, અ પ્રોડક્શન manager for a tire company has inspected the number of defective tire in 5 random samples with 20 tires in each sample. The table below show the number of defective tires in each sample of 20 tires. Calculate the control limits. 20 tires is total samples. સપોઝ 5 સેમ્પલ્સ લીધેલા છે અને તે 5 સેમ્પલ્સમાં સેમ્પલ્સ છે તે કોન્સ્ટન્ટ સાઇઝ છે. કોન્સ્ટન્ટ સાઇઝ મીન્સ 5 સેમ્પલ્સમાં જે નંબર ઓફ ટાયર્સના જે ઇચ સેમ્પલ લીધેલા છે તે બધા સેમ્પલ્સ 20 છે એટલે કે કોન્સ્ટન્ટ સાઇઝ છે. 20 સાઇઝમાંથી ફર્સ્ટ સેમ્પલમાં 3 ટાયર ડિફેક્ટિવ જોવા મળે છે. તો ડિફેક્ટિવ ટાયર્સ 3 છે અને નંબર ઓફ સેમ્પલ 20 છે તો તેના માટેનો પ્રોડક્શન ડિફેક્ટિવ આપણને મળે છે 3/20 એન્ડ 3/20 ઇઝ ઇક્વલ ટુ 0.15 આપણને મળે છે. તે રીતે સેકન્ડ પોઈન્ટ, નંબર ઓફ સેમ્પલ 20 એન્ડ નંબર ઓફ ડિફેક્ટિવ ટાયર્સ 2 તો 2/20 ઇઝ ઇક્વલ ટુ 0.10 પ્રોપોર્શન ડિફેક્ટિવ મળે છે. થર્ડ સેમ્પલ 1/20 is equal to 0.05. Fourth sample is 2/20 is equal to 0.10 and 5 sample is 2/20 is equal to 0.05. Total number of defective tires is 9 and number of sample is 100. That is total number of production defective is 9/100 and this is 0.09. That is CL and CL is equal to P bar and P bar is equal to number of defective and divide by number of inspected is equal to 9/100 and is equal to 0.09. નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું હોય છે. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ પી બાર ઇન્ટુ 1 - પી બાર અપોન એન. પી બાર વેલ્યુઝ ઇઝ 0.09. 1 - પી બાર ઇઝ ઇક્વલ ટુ 1 - 0.09 ઇટ મીન્સ 0.91. તે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીને ડિવાઈડ બાય 20 કરીએ તો આપણને મળે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન અને તે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ છે 0.64. UCL is equal to P bar plus Z into standard deviation sigma. P bar is equal to 0.09 plus Z is 3 and 0.064. તે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ અને તે મલ્ટિપ્લિકેશનને 0.09 સાથે એડિશન કરીએ તો આપણને મળે છે 0.282. LCL is equal to P bar minus Z sigma and is equal to 0.09 minus 3 into 0.064 and is equal to minus 0.102. જ્યારે પણ LCL નેગેટિવ હોય છે ત્યારે ઓલવેઝ LCL is equal to 0 લેવામાં આવે છે. This is the P control chart. एक्स एक्सिस पर ऑलवेज સેમ્પલ નંબર સપોઝ 20 આપેલા હોય તો તે સેમ્પલ્સ નંબર લેવાના હોય છે અને વાય એક્સિસ પર પી વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરીએ છીએ તો ફ્રેક્શન ડિફેક્ટિવ વેલ્યુઝ લેવાની હોય છે અને તે ફ્રેક્શન ડિફેક્ટિવ વેલ્યુઝ વાય એક્સિસ પર લઈશું. CL ઇઝ ઇક્વલ ટુ ડોટ લાઇન જે દર્શાવેલી છે તે CL છે. LCL ઇઝ ઇક્વલ ટુ આપણે આગળ જોયેલું છે LCL ઇઝ ઇક્વલ ટુ 0 એટલે LCL એક્સ એક્સિસ પર જ લેવાનું હોય છે અને UCLની વેલ્યુઝ આપણને મળે છે 0.282.
એટલે કે આપણને LCL UCL મળે છે. જે રીતે પી ચાર્ટ ફાઇન્ડ કર્યો છે તે જ પ્રમાણે NP ચાર્ટ પણ આપણે ફાઇન્ડ કરવાનો હોય છે. NP ચાર્ટ અને પી ચાર્ટ તે બંને માટે ડેટા એક જ હોય છે. તેમાં પણ તમને સેમ્પલ નંબર આપેલા હોય છે. સેમ્પલ સાઇઝ મીન્સ સપોઝ 20 આગળના આપણે એક્ઝામ્પલમાં લીધેલી છે 20, સેકન્ડ સેમ્પલ માટે પણ 20, થર્ડ સેમ્પલ માટે પણ 20. તો આ 20 સેમ્પલ સાઇઝ છે તે કોન્સ્ટન્ટ સાઇઝ છે અને તે 20 સેમ્પલ્સમાંથી નંબર ઓફ ડિફેક્ટિવ વેલ્યુઝ આપણને કેટલી મળે છે. એટલે કે આગળના એક્ઝામ્પલમાં આપણે 3 સેમ્પલ્સ છે તે આપણને ડિફેક્ટિવ મળેલા છે. તો આ નંબર ઓફ ડિફેક્ટિવ તેને ડી પણ કહી શકાય અથવા તો તેને NP પણ કહી શકાય છે. સેકન્ડ વેલ્યુમાં પણ NPની વેલ્યુ 2 છે, થર્ડ માટે પણ 1 છે, 4 માટે 2 છે અને 5 માટે પણ 2 છે. તો આ જે વેલ્યુઝ છે નંબર ઓફ ડિફેક્ટિવ તે NP છે. તે NPનું જ ડાયરેક્ટ ટોટલ કરવામાં આવે છે અને તેને ડિવાઈડ બાય M લઈએ એટલે કે 5 સેમ્પલ્સ તમને આપેલા છે તો 5, 9/5 જે વેલ્યુઝ મળે છે તે તમને NP બાર મળે છે. એટલે કે એક જ ડેટા પરથી પી ચાર્ટ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ અને NP ચાર્ટ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. પરંતુ NP અને પી ચાર્ટમાં ડિફરન્સ શું છે? તો NP અને પી ચાર્ટમાં એટલો ડિફરન્સ છે કે ધારો કે સેમ્પલ સાઇઝમાં તમને વેરાયટીઝ જોવા મળે, અલગ અલગ વેરિયસ જોવા મળે. ધારો કે એક સેમ્પલ સાઇઝ આપણને 20 આપેલી છે, બીજા સેમ્પલ સાઇઝ 25 આપેલી છે, ત્રીજા સેમ્પલ સાઇઝ આપણને 30 આપેલી છે. તો આ બધી સેમ્પલ સાઇઝ વેરિયસ છે. તો ત્યારે મોસ્ટ ઓફ પી ચાર્ટ ડ્રો કરવામાં આવે છે. NP ચાર્ટ ઓનલી યુઝ ફોર કોન્સ્ટન્ટ સેમ્પલ સાઇઝ એટલે કે કોન્સ્ટન્ટ સેમ્પલ સાઇઝ આપેલી હોય તો જ આપણે NP ચાર્ટનો યુઝ કરી શકીએ છીએ અને જ્યારે સાઇઝ વેરિયસ હોય એટલે કે અલગ અલગ સેમ્પલ સાઇઝ જ્યારે આપેલી હોય ત્યારે પી ચાર્ટ ડ્રો કરવામાં આવે છે. નેક્સ્ટ સપોઝ એવું હોય છે કે એક જ વસ્તુ હોય, ધારો કે કોમ્પ્યુટર છે તો તે કોમ્પ્યુટરમાં એક કે બે ખામી હોય, એક કે બે ડિફેક્ટ હોય તો તેના આધારે આપણે એવું નથી કહી શકતા કે આખું કોમ્પ્યુટરમાં ખરાબી હોય કે કોમ્પ્યુટર આખું જે છે તે ડિફેક્ટિવ હોય અને તે જો ડિફેક્ટિવ ગણવામાં આવે તો કંપનીઓને ઘણો બધો લોસ જવામાં આવે છે. તો તેના માટે નંબર ઓફ ડિફેક્ટ્સનો પણ